ઇલેક્ટ્રોમિકેનિકલ રિલેના ફાયદા અને ગેરફાયદા જણાવો. તો ઇલેક્ટ્રોમિકેનિકલ રિલેના ફાયદાઓ તે ખૂબ જ વિશ્વસનીય એટલે કે રિલાયેબલ છે અને હજુ પણ સિસ્ટમમાં વપરાય છે. ઇનપુટ અને આઉટપુટ ક્વોન્ટિટી વચ્ચે ઇલેક્ટ્રિકલ આઇસોલેશન પ્રદાન કરે છે. રિલેનું મજબૂત કન્સ્ટ્રક્શન એટલે કે બાંધો મજબૂત હોવાના કારણે સર્જના લીધે આવતા વોલ્ટેજ સ્પાઇકનો એ સામનો કરવામાં મદદ કરે છે અને જરૂરી નોંધપાત્ર પ્રવાહ એટલે કે સબસ્ટેન્શિયલ કરંટ સાથે એ કાર્ય કરવાનું ચાલુ રાખે છે. એસી અને ડીસી બંને પ્રકારના સિસ્ટમમાં વપરાય છે. ઝડપી કામગીરી અને ઝડપી રીસેટની સુવિધા આ રિલેમાં ઉપલબ્ધ છે, જેના કારણે ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે ખૂબ જ વપરાય છે. આજે બી સિસ્ટમમાં ઉપયોગમાં લેવામાં આવે છે. હવે ગેરફાયદા. તો જેવા રિલેના ફાયદા છે તેની સાથે ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે થોડા ઘણા ગેરફાયદા સાથે દેખાય છે કે તેની સાથે જોડાયેલા ઓક્ઝિલરીઝ એટલે કે જે કંઈ બી એની સાથે કનેક્ટ કરવામાં આવે છે તે બધા જ સાધનોમાં ઉચ્ચ વીએ બર્ડન અને ઉચ્ચ પાવર વપરાશ થાય છે. એમાં ફરતા ભાગોના કારણે ઘર્ષણની સમસ્યાઓ થાય છે અને ઓપરેટિંગ ટોર્ક ઓછું ઉત્પન્ન કરે છે. તો આ થોડા ગેરફાયદાઓ છે ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે સાથે. તો પરીક્ષામાં જો પૂછવામાં આવે તો મિકેનિકલ રિલેના ફાયદા અને ગેરફાયદા આ રીતે જણાવી શકાય.